હેલો એવરીવન, કેમ છો મિત્રો? મજામાં? અને હું છું આપણો પ્રિય સંજય. તો મિત્રો, સ્વાગત છે આપણી સંજય બ્લોગ ચેનલમાં. અને મિત્રો, આજનો આપણો વ્લોગ એટલે કે આજનો આપણો વિડીયો એવો છે કે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જોવાલાયક છે. તો મિત્રો, તમારે પણ કામ આવશે અને મારે પણ કામ આવશે. તો મિત્રો, વિડીયોને સ્કીપ ના કરતા વિડીયો આખો જોજો અને અમારી સંજય બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો મિત્રો, આજે આપણે જવાનું છે રસાણા ગામ. તો મિત્રો, તમે જોયું હોય કે ના જોયું હોય તો આજે આપણા આ વિડીયોની અંદર હું તમને બતાવીશ કે રસાણા ગામ. તો મિત્રો, આપણે અહીંથી રસાણા જવાનું છે, એટલે કે અહીંથી પાલનપુર ને પાલનપુરથી ડીસાના બંને વચ્ચેમાં આવેલું છે. તો મિત્રો, રસાણા ગામની ખાસ એવી એક ખાસિયત છે કે ત્યાં એક આપણા નારસુંગા વીરદાદા એમનું મંદિર છે ત્યાં, અને ત્યાં પથરીનો ઈલાજ સારામાં સારો થાય છે. તો મિત્રો, આજે આપણે ચલો ને રસાણા ગામ જઈએ અને ત્યાં શું છે શું નથી તો આગળ જઈને જોઈએ અને વિડીયોમાં બન્યા રહો. અને મિત્રો, લોકો ત્યાં બધા દૂર દૂરથી બધા લોકો આવે છે પથરીના ઈલાજ માટે. તો મિત્રો, આજે આપણે પણ જવાનું છે, તો જોઈએ આગળ ત્યાં શું છે શું નથી. તો મિત્રો, તમે વાત સાંભળી હશે કે ત્યાં રસાણા ગામમાં નારસુંગા વીરદાદાના મંદિરે પથરીનો સારામાં સારો ઈલાજ થાય છે અને લોકો દૂર દૂરથી આવે છે. તો ઘણા લોકોને પથરી નીકળી ગઈ છે અને ઘણા લોકોનું કહેવું એવું છે કે બહુ સારામાં સારો ઈલાજ, કોઈ ઓપરેશન વગર પથરી નીકળી જાય છે. તો આજે આપણે ત્યાં જવાનું છે અને જોઈશું. તો મિત્રો, બન્યા રહો અમારા અંત સુધી અમારા વિડીયોની અંદર. જ્યાં રવિવારે 65 પથરી આવી હતી, 65 પથરી. આ રવિવારે હજી દોરો બનાવવાનો અને દર્શનનો ચાલુ થયો છે. જાઓ જાઓ. ના બારે આવું કુડી છે કેવો કરાવો. ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.